નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે વલસાડથી. સ્ટેટ હાઈવે અતુલથી વશિયર સુધીનો રસ્તાની બંને બાજુ પર ગટર ચોરાઈ ગઈ. આરપીએફ નજીકનો રસ્તો ચંદ્રમાની સપાટી. હાલમાં આજ રોજ જ્યારે વરસાદ પોતાની સેકન્ડ બેટિંગ ચાલુ કરી ત્યારે અતુલથી વશિયર સ્ટેટ હાઈવે પાણીના બેટમાં ફેરવાઈ ગયું. રસ્તાની બંને બાજુ પાણીનો નિકાલ થતો નથી કારણ કે બંને બાજુની ગટરો ચોરાઈ ગઈ છે. એન્જિનિયરને પાણીનું લેવલ વિશે પૂરતું જ્ઞાન હોય એવું લાગતું નથી કારણ કે રસ્તો આજુબાજુની જમીન કરતાં રસ્તો નીચાણમાં છે, જેના કારણે રસ્તાની બંને બાજુના બંગલાઓ કે વાડી કે ઘરના પાણી રસ્તા પર ભેગા થાય છે. તંત્રની બેદરકારીના નમૂનારૂપ આરપીએફ નજીકના રોડ પર અસંખ્ય ખાડાઓ જોવા મળે છે. રસ્તા પર સવારી કરનારાઓને બળદગાડોમાં બેસી જતા હોય એવો આભાસ થાય છે. આ તો થઈ પુરાણી વાત, પણ નવી પેઢી ચંદ્રમાની ધરતી પર વાહન ચલાવતા હોય એવો આભાસ થાય છે. ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી આ રસ્તા પર દરરોજ ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે. એક બાજુ અસંખ્ય ખાડા તો બીજી તરફ ખુલ્લી ગટર. ન કરે નારાયણ, રાત્રિ દરમિયાન જો કોઈ વાહન ચાલક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવે તો તેનું વાહન સીધું ગટરમાં ધસી જશે. ધૃતરાષ્ટ્રની ભૂમિ ભજવતું માર્ગ અને મકાન અધિકારીઓ ક્યારે સુધરશે તે જોવું રહ્યું. દમદાર ન્યૂઝના સંવાદદાતા સંદીપ પટેલ દ્વારા અહેવાલ.